ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને અમે નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ, અને મેં લાલાને નવરાઈ દીધો છે। લાલાની કરી નાખી છે પૂંજા, ચાલ થઈ જશે ને રેડી। એને તો અત્યારમાં આપણે પહેલું કામ એનું કરવાનું, નાહી ધોઈને પહેલી પૂંજા અમારી લાલાની કરી લેવી નાસ્તો। અને અમારા ધ્રુવને અત્યારમાં જો આટા મારવાનું ચાલુ, બસ એને અત્યારમાં અમારે છે ને ભાખરી સાંભળેવો નાસ્તો જ એને પહેલા કરવાનો ભાખરી। 10:30 વાગ્યા છે ને, જો કપડા લેશે છે તો બોલો હાવ કામની આહોડ્યો। હા એ વાત હાસી, તારો કક્કો હાસો રાખવાનો। હા નો હોગાય ભાઈ, હે જો આ લઈ લીધું છે ઇડલી બનાવવાનું। કાલે એને પલાળી દીધો, સાંજે આજ ઇડલી ઘરે બનાવી શીખે, ખવડાવતા જ નથી કે। જો આ સકડા તૈયાર થઈ ગયા ઇડલી ભરેલા, જો આ ઇડલી કાઢવાનું કામ ચાલુ છે। આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે। આહા છો આ કાનાને ધરી હતી આપણે, ખાઈ લેવી ને હવે। હાલો તો ઇડલી ખાઈ નાખી, કેવી ઊંઘે છે। થોડું બધું નાખી અમારે બહુ ઊંઘ આવે, બહુ પરવેશે હોવા જોઈએ એમ કે આપણે બેઠા ધ્યાન રાખીએ કે કેટલી વાર લાગે છે। જો ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયું છે। હે બોર્ડર લગાવી દીધી છે ભાઈ, જો આ રીતની બોર્ડર લગાવી દીધી એટલે ફાટે નહીં અને એથી તૂટવા ન કરે, કેમ। અને મેં ટોપી પહેરી લીધી છે માથે, અને મીઠી થઈ તૈયાર જવાનું છે અમારે હાલી મેરડીમાના મંદિરે। મેં હતા કે હાલો આપણે જઈએ કે અહીંથી મારે થાય છે એટલું કે તમને બતાવી ને રસ્તામાં પણ બતાવી, હાલો તો નીકળવી। તો આ ક્યાં નહીં હાલા જાય છે હળું મેરડીમાં તડકા લાગે તો સુંદરી લઈ લીધી હારે, કેમ હાલો સોડા પીવા ઉભા રહેશે, મીઠું સોડા પીવી પછી હળું હાલી તડકો લાગે એટલે ચશ્મા લઈ લીધા છે, ટોપી પહેરી લીધી। આપણી સોડા આવી ગઈ છે, હવે પી નાખી, કેમ હાલો સોડા પીને પાછા હાલવા મળ્યા છીએ, કેમ દ્રાક્ષ બહુ સારી છે, કેમ સારી છે। હાલો તો દ્રાક્ષ લઈ લીધી છે કિલો, પૈસા આપી દે, દઈ દે પૈસા। મીઠી ને ખાઈ હતી, મારે ખાઈ હતી, કેમ રોડ ટપ્પામાં બહુ ધ્યાન રાખવું પડે। લેડીઝો ગાડીઓ હાકે સુરતમાં, વિચાર કર 4 વ્હીલર જમાનો સારો એવો છે, જોઈ છે જો આ બેન હાકે, જોયું રિક્ષાઓ હાકે લેડીઝો, 4 વ્હીલો હાકે। આ કામરેજથી આવે એ રસ્તો છે, અને આ વરાસા સાઈડનો છે, અને આ છે ઉક્તાપુરની મેરડી છે, દર્શન કરવા આ મેરડીમાનું મંદિર। જો આ દાદા બેઠા છે, આ છે મેરડીમાનું મંદિર। આપણે
જય માં મેરડીમાં. અને અહીંયા છે જો જમણવાર પ્રસાદ છે, પ્રસાદ માટેનું છે. અને આવો એટલે આ દાદા અહીંયા બેઠા જ હોય, બરોબર. આ મેરડીમાનું મંદિર છે. દાદા એમ કહેતા દેહમાં જવાના છે, પણ અહીંયા હોય જ નહીં મંદિર. હા બેહવાનું છે ને. જો આ ચાલુ થઈ ગયું છે બનવાનું કાનનું. મંદિરે જ આવી એટલે 5 મિનિટ બેવું પડે. કેમ વિહામો ખાવાનો આપણે લેવી 5 મિનિટ. અહીંયા ભાઈ દર રવિવારે તાવો હોય, કોઈ ગરમ ન કરે, કોઈ માનતા ન કરે. અને રવિવારે બહુ પબ્લિક. કેમ પગ મૂકવાની જગ્યા ન હોય. પ્રસાદ પણ આપે બહુ કરે ચાલુ જ હોય. અહીંયા કામરેજથી 1 કિલોમીટર થતું. કામરેજથી 1 કિલોમીટર થાય. વરાસા જાવ એટલે દાબાદ પણ આવે. સીતાફોનની મેરડીમાં ઘડી બેઠા હતા. હવે ઘર બાજુ નીકળ્યું. કેમ હળવું હાલતા થાય. આગળ આગળ હાલી જ જાય. પાછો વાળા જોવાય નહીં પછી. હા શું હશે ભાઈ, કોમેન્ટ કરજો તમને ખ્યાલ હોય તો. પટ્ટો છે ને એમાં જાય. રોડ ક્રોસ કરતી જાય. વ્હાઈટ પટ્ટો હોય કે લાલ પટ્ટો હોય, ઉડાડવાળા તોય ઉડાડી નાખે. રોડ ક્રોસ કરતી હોય તો એટલી બીવે ને વાત પૂછોમાં. આપને બીવરાવી દે. કેમ છું? 3 કિલોમીટર એટલે જો આપ દ્રાક્ષ ધોવા મૂકી દીધી છે. બહુ સારું કામ કહેવાય. થાકી ગઈ 3 કિલોમીટરમાં હું થાકી. 3 થી બહુ 4 કિલોમીટર. મેરડીમાના મંદિરે દર્શન કર્યા. એવું નથી કે વિડીયો ઉતારવા આટું થઈને ગયા. અમે ઓરું હતું એટલે દર્શન કરી આવ્યા. હવે દ્રાક્ષ ખાઈ નાખી, થોડી ટાઢી થાય એટલે પછી સાંજે હું માય ખાવાનું જોઈ. અમે માતાજીના દર્શન કરી આવ્યા મેલડીમાં મંદિરે. કારણ કે અમારે જવું હતું કેદુનું. આજ મેળાઈ ગયો. આજ માતાજીનો હુકમ હશે તો અમે જઈ આવ્યા છીએ. પણ થાકી ગયા. 3 કિલોમીટર હાલીને ગયા. હાલીને આવ્યા ને ગયા ને આવ્યા થયું ને ત્યાં 3 કિલોમીટર એટલું થઈ ગયું. વધારે તો પછી થાકી ન સવાય. તો પછી જો અમારે ધ્રુવ થાકી ગયા, બેસી ગયા વોકિંગ કરવા. જો બહાર જાય તો તૈયાર થાય. હાલવા જવાનું હોય તોય તે સોટલો પોની ને બધું લેવા મળે. માથું ખાઈ ગયું. માથું ખાઈ ગયું. ગરમી થાય. બધા આપણે કામ કરીએ એટલે હાલ્યા પણ બહુ સરસ આવે છે ને. અમારે મોબાઈલ જોવાનું ચાલુ થઈ ગયું છે. આપણે છેલ્લી બાકી હતી જોતો સિરિયલ ચાલુ વાતે વાતે કામ આવે. એમ જ હોય ને સિરિયલ જોતે નગરી સિરિયલ છે અને આપણે મેચ જોઈ તો અમે બોલી તો કરી એ વાત કઈ દેવાનું બધું એમ વ્યવહાર જ છે. અમારે તો કેમ વોટિંગ બેઠી છે. પવન આવે ને થોડી ઉડે એટલે બહુ હાસ હોય ભાઈ. ઘરે આવી ગયા છીએ અને આજે પણ બેવાનો મોકો મળ્યો નહીં કારણ કે પવન બહુ હતો. તો ફરી પાછા મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ.